प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिंसाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु निर्विघ्नेन शुभम भवतु। दरेक मानो ડાબા હાથે ચમચી પકડવાની, જલ લેવાનું ચમચીમાંથી, જમણા હાથની અથેળીમાં મૂકવાનું અને વારાફરતી 3 વખત માતાજીનું નામ લઈને પી જાવ ખોડિયાર માતાનું। ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ। ચોથી વખત જમીન ઉપર થોડો કાઢવાનો, થાળીમાં નહીં, નીચે। ગોવિંદે હસ્તમ પ્રક્ષાલ્ય, નેપકિનથી હાથ પૂરો કરી નાખો અને ભીનો હાથ થાય એ વાર હાથ પૂરો કરવાનો રાખવાનો। ભીનાથી પૂજા નહીં કરવાની। આપની થાળીમાં પુષ્પ આપેલા છે અને એકાગ્ર ચિત્તે શુદ્ધ હૃદયમાં ભગવતીની આપણે પૂજા કરીએ એવી પ્રાર્થના કરીશું। તો પ્રથમ આંખ બંધ કરી માનો ખોડિયારનું જે દિવ્ય રૂપ છે એ રૂપના દર્શન કરતા આપણા હૃદયની અંદર જે ભગવતીની શક્તિ બિરાજમાન છે એ જ શક્તિને આપણે વંદન કરીએ। માં આજે અમે ધન્ય બન્યા, આપની પૂજાનો અમને અવસર મળ્યો, તો પ્રાર્થના કરીશું। હરિ ઓમ યા શ્રીશ્વયા સુકૃતિના ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયા હૃદયે असुर क्षयकारी भूरि किंचावे सुचरिता नीतवादियानि सर्वे सुदेव्य सुरदे वगणा नगनायसे हरिहरा दिभिरप्यपारा सर्वाश्रया जगदो सबूता मविया शांतिर्भवतु सर्वारिष्ट सर्व उपद्रव शांतिरस्तु। ए पुष्प अपना पड़ियामां भगवान छे जमणा हाथमां लई भगवाननी पासे मूकी दो। सुशांतिर्भवतु।
બે હાથ જોડવાના, જે દેવતાને વંદન કરવાના કહીએ ત્યાં મસ્તક નમાવી તે દેવતાની રજા લેવાની. ભગવાન આજે આપનો આ યજ્ઞ પૂજા કરવા માટે બેસ્યા છે, આપની પૂજાની અમને રજા આપો. તો પ્રથમ ભગવાન રિદ્ધિ સિદ્ધિના સ્વામી લક્ષલાદના પિતા ભગવાન શ્રી ગણેશના ચરણોમાં વંદન કરી આપીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. જે ભગવાનમાં આપની અનંત શ્રદ્ધા હોય, જે ઈષ્ટદેવ હોય આપના, તેમના ચરણોમાં વંદન કરી આપીએ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. આપના કુલ પરંપરાના જે કુળદેવી હોય એ કુળદેવી દેવતાઓને વંદન કરી આપીએ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. આ ગામની અંદર જેટલા પણ નાના મોટા મંદિરો છે, દેવાલયો છે, જ્યાં આપણે નિત્ય દર્શન કરવા જતા હોય તે દેવી દેવતાઓને વંદન કરી આપીએ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. જેના પટાંગણમાં બેસીને યજ્ઞ પૂજા કરીએ છીએ એ સ્થાનની અંદર બિરાજમાન દેવી દેવતાઓને વંદન કરીએ. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. આ જગ્યાના આ જમીનના અધિષ્ઠાતા દેવ ભગવાન વાસ્તુ પુરુષ છે, તો વાસ્તુ ભગવાનને વંદન કરી આપીએ. જગતનું સર્જન કરવાવાળા, ઉત્પત્તિ કરવાવાળા ભગવાન બ્રહ્મા અને સાવિત્રી છે, તો બ્રહ્માજીને સાવિત્રીને વંદન કરી ઓમ આપીએ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. જગતનું પાલન અને પોષણ કરવાવાળા ભગવાન લક્ષ્મી નારાયણ, તેમના ચરણોમાં અભિવાદન કરી આપીએ. ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. જગતના માતા અને પિતા સમાન ભગવાન શિવ અને પાર્વતી છે, ભોળાનાથ અને પાર્વતીને વંદન પ્રણામ ઓમ કરવાવાળા. મહેશ્વરાભ્યામ નમઃ. જન્મ આપવાવાળા માતા પિતા, દિવંગત થયેલા સ્વજનો, પિતૃદેવતાઓને યાદ કરી વંદન કરી આપીએ. માતા પિતૃ ચરણકમલેભ્યો નમો નમઃ. જે આચાર્ય, જે ગુરુ, જે સાધુ સંત, જે બ્રાહ્મણમાં આપની નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય, તો તે સાધુ સંત અને ગુરુ મહારાજને વંદન કરી આપીએ. સર્વેભ્યો સાધુ સંતેભ્યો બ્રાહ્મણેભ્યો વિદ્વદ્વર્ગેભ્યો નમો નમઃ. કર્મના પ્રધાન દેવી માં આદ્ય શક્તિ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપા દુર્ગા, જગદંબા માં મકરવાહિની ખોડિયારના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરી આપીએ. ધર્મપ્રધાન દેવતા શ્રીમન મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકા જગદંબિકા રાજરાજેશ્વરી આદ્યશક્તિ જગદંબિકા સહિત મકરવાહિની ખોડલદેવી નમો નમઃ. પુણ્ય વધે, કલ્યાણ થાય, આ ગામમાં જેટલા રહેતા હોય બધાનું મંગલ થાય. અહીંયા જે દર્શન કરવા આવે છે એ બધાનું પરમ શ્રેય થાય, એના માટે ભગવતીના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરી ભગવાન શ્રી ગણેશનું સ્તોત્ર પઠન કરી યજ્ઞનો આરંભ કરીએ. આપ બધા ઓમ શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ. પહેલું સ્થાપન ભગવાન ગણપતિ દાદાનું છે, ત્યાં વંદન કરી આપીએ. ઓમ સુમુખસ્ય ગદંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિઘ્નો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં અભિષેકાદસિદ્ધ્યર્થં પૂજિતો યસુરાસુરૈः. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદૈવ રાજીવનેત્રા રઘુવંશનાથં શ્રીરામચંદ્ર શરણં પ્રપદ્યે. ऋततुल्यवेगमो जितेन्द्रियम्बो धीमता વરિષ્ઠ. કોકના સંપર્કમાં આવવાથી
જે પણ નાના મોટા પાપ થયા હોય એ પાપમાંથી મુક્ત થવા માટે માતાજીને પ્રાર્થના કરીએ, ભગવાન નારાયણને પ્રાર્થના કરીએ, માં ગંગાજીને પ્રાર્થના કરીએ, અમને અમારા પાપમાંથી મુક્ત કરો અને પાપમાંથી મુક્ત થઈએ તો જ ભગવાન અને માં જગદંબા છે આપણી પૂજાનો સ્વીકાર કરે. તો મનુષ્ય છે એટલે નાના મોટા પાપ તો બધાથી થાય, પણ ભૂલ થાય તો સોરી કહી દેવું પડે. પછી સોરી ના કહીએ ને અહંકાર વશ તો પછી માને થાય કે ભાઈ આને કઈ જરૂર છે નહીં. તો પૂજા માટે આપણું શરીર શુદ્ધ બને, મન શુદ્ધ બને અને પાપ બધા દૂર જાય. એના માટે શું કરવું પડે? તો કીધું ભાઈ ગાયનું દાન કરવું પડે. તો હવે ગાયનું દાન અઘરું થયું તો ગાયનું દાન શક્ય છે નહીં, પણ ગાયને દાન કરી શકાય. જો બધા ચંડીમાં બેઠા છો એમાં સંકલ્પ કરજો, એક બે વાર કંસાર બનાવજો અને 2-3 દિવસની અંદર ગાયનું અમારા અપમાન થયું હોય, માતા પિતા ગુરુ સાસુ સસરા આ બધાનું કદાચ અમારાથી સ્વપ્નમાં અપમાન થયું હોય, ધર્મની કોઈની નિંદા કરી હોય. હવે લોકો ધર્મની નિંદા કરે છે ને કે પેલો ધર્મ તો આવો છે, પેલો સંપ્રદાય આવો છે. એ આપણું કામ નથી. આપણું કામ છે એ બધું કોનું કામ છે? જેને વેદ વેદાંત બધા ભણેલા હોય, જેને ધર્મનો દંડ લીધો હોય, શંકરાચાર્ય હોય, એનું કામ છે બધું કે ક્રિટિસાઇઝ કરવું. આપણું કામ નથી. એટલું જ્ઞાન આપણી પાસે નથી કે ધર્મ વિશે આપણે બોલી શકીએ. ગોમુખે દ્રવ્ય દાન પૂર્વકમ યથાશક્તિ પ્રાયશ્ચિત્તમ અહમ જલમુખે તો થાળીમાં થાળીમાં આચરિષ્યે તેન પાપઃ ચમચી વાળીમાં પાછી દેવાની, હાથ જોડવાના અને ગાય માતાને વંદન કરવાના. 33 કરોડ દેવી દેવતાઓ ગાય માતામાં છે. ગાય માતાને વંદન ગાવો મે યગદશંતો ગાવો મે શંતો પૃષ્ઠતઃ ગાવો મે હૃદયશંતો ગાવાદેવ સામ્યઃ ગવૈ નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ પાપાદી મુક્ત કરાવડા દેવ અને દેવી માં ભાગીરથી ગંગા છે. તો આવો બે હાથ જોડી ગંગાજી જે ગયા હોય ગંગાજીને યાદ કરી, ન હોય તો ગંગાય નમઃ ગંગાય નમઃ બોલીએ ને તો પણ આપણા પાપ બળે. તો ગંગાજીને વંદનામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વનિત દિવ્ય રૂપ તેજ મુક્તિ નમસ્કારોમી. આવેલા બ્રાહ્મણોને વંદન કરવાથી પાપ દૂર થાય. બ્રાહ્મણોને વંદન કરીએ. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હવે પ્રેમથી ભગવાન શ્રી હરિનારાયણનું કીર્તન કરીએ. ભગવાનનું કીર્તનથી જ દરેક પાપ બળે એવું શાસ્ત્રમાં લખેલું છે. કારણ કે આ તો એક દિવસ આપણને આ યજ્ઞનો અવસર મળ્યો તો રોજ શું કરવાનું? કારણ કે જેમ રોજ શરીરને શુદ્ધ કરીએ ને નહીં ધોઈને, તો મન શુદ્ધ કરવા માટે રોજ શું કરવું જોઈએ? તો ભગવાનનું થોડું નામ લેવું જોઈએ, થોડો જપ કરવો જોઈએ, ભગવાનનું થોડું કીર્તન કરવું જોઈએ. તો આપણું આ મન બુદ્ધિ શરીર બધું શુદ્ધ અને પવિત્ર બને. તો ભગવાનનું કીર્તન કરીએ પ્રેમથી, બધા તાળી પાડી અને ભગવાનનું આપણે સંકીર્તન કરીએ. હરિ ઓમ નારાયણ 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 જય ગોપાલ હરે. નારાયણ
લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ સત્યનારાયણ નારાયણ હરિ હરિ સત્યનારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ शब्द लिया सब शास्त्रों का भेद बिना नाम नर के गया पढ़ चारों वेद लक्ष्मी नारायण देवनी जय संकल्प प्रधान હવે તમે એકલા ચમચી ભરીને જલ રાખો બીજા બધા પગે લાગવાનો આપે બેને હાથ લગાવવાનો કારણ કે નવચંડી યજ્ઞ આપણે એક જ કરવાનો છે બરોબર એટલે સંકલ્પ તમે મુખ્ય કરશો બધા જ સહાય રૂપ ભેગા થઈ અને આપણે આમાંની કૃપા પ્રાપ્ત માટે આ યજ્ઞ કરીએ છીએ એવો સંકલ્પ કરીએ ડાબા હાથે ફૂલ લઈ અને ફૂલની પાંખડી એ ચમચીમાં મૂકો ओम तिथिर विष्णुस्तथावारो नक्षत्रं विष्णुरेव च विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य हत्य ब्रह्मणस्य परादिशिवेदवाराहवे वैवन्वन्वन्नष्टाविंशमे कलियुगे कली प्रथम चरणे भूर्लोके भरतखण्डे भरतवर्षे बुद्धिप्यार्यावर्तान्त ब्रह्मावर्तैकदेशे गुर्जर प्रदेशे कर्णावती समीपे मुधैला ग्राममध्ये नृपविक्रम संवतः अशीतिर्विसहस्र परिमिते वत्सरे मासानामुत्तमे मासे माघ मासे शुभे धवले पक्षे षष्ठम्यायां तिथौ वारश्रेष्ठः इदं भृगुवासरान्वितायां समर्विशिष्टायां भरणी दिवस नक्षत्र परम कृतिका दिवस नक्षत्रे ओम कुंभ राशि से सूर्य मेष राशि से चंद्रे तथा मेष राशि से देवगुरु से यथा राशि सानम सत्सु एवं ग्रह गुण गण विशेषेण विशिष्टायां शुभ बुद्धि धौ ब्रह्मादि कश्यप गोत्रोत्पन्नो हम वेद शाखा शिखा सूत्र रहितस्य दरेक जणा પોતાનું નામ બોલો નામધેયા યજમાનાઃ અહમ બધાએ બોલવાનું છે હું બોલાવું તે પ્રમાણે બોલો મમ આત્મનઃ શ્રુતિ स्मृति पुराणोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम मम सकल परिवार ग्राम जनानां शरीरे निरोगिता दीर्घायुष्य प्राप्ति पूर्वकम दशविध शुभ लक्ष्मी प्राप्ति द्वारा कृषि क्षेत्रे व्यवसाये उद्योगे दशविध प्रचुर शुभ लक्ष्मी अभिवृद्धि द्वारा आदित्यादि नवग्रह देवतानां सानुकूलता सिद्धि पूर्वकम भगवती जगदम्बा महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी मकरवाहिनी खोडल देवी विशेष कृपा भक्ति प्राप्ति अर्थम प्रथम पाटोत्सव निमित्तम भगवती आशीर्वाद अर्थे नेक चंडी पाठ पायसादि हविर्द्रव्यै होम पुरस्सरम एभिः ब्राह्मणैः सह नवचंडी यज्ञ पूजन अहम थाली में जल को करी जो थाली में जल મૂકવાનું થાય એટલે ઉપરની થાળીમાં મૂકવાનું હાથ નીચે ધોવાના નીચેનું છે ને આપણું વોશ બેસિન જેવું છે
બરોબર ચાલો ફરીથી બધાએ હવે જલ રાખવાનું દિગરક્ષણ કલશાર્ચન દીપ સૂર્ય હનુમત ભૈરવ દેવતાનામ સ્મરણ નમસ્કાર પૂર્વકમ ગણપતિ પૂજનમ માતૃકા પૂજનમ વૈશ્વદેવ આયુષ્યમંત જપઃ પિતૃસ્મરણમ મહાભમ્યઃ વાચનમ પ્રધાન દેવી દેવતાનામ સ્થાપન પ્રતિષ્ઠા પૂજનમ ક્રમેણ કરીશીએ જલ મૂકો ચમચી પાછી મૂકી દો બે હાથ જોડો અને ઓમ નમઃ શિવાય 11 વખત મંત્ર બોલો મનમાં આ જગ્યામાંથી દરેક અપદેવતાઓ દૂર થાય આપણું મન ભગવાનની અંદર સ્થિર બને એના માટે ભગવાન શિવજીને પ્રાર્થના કરો ઓમ અપસર પદ્મતે ભૂતાયે ભૂતા ભૂપે સંસ્થિતા ભૂતાની પિશાચા સર્વતો હવે પડિયો જે ભગવાનનો છે ને એને થોડો પાછો લઈ લો થાળીમાં પાછળની સાઈડ લઈ લો બે દાણા ચોખા થાળીની વચ્ચે મૂકો હા અને એના ઉપર આપણી પાસે જે લોટો છે ને એ લોટો એક કળશ એના ઉપર મૂકો સરસ અને લોટો મૂકી અને આ પ્રમાણે બે હાથ ભેગા કરવાના અને કળશને લગાવવાના ભગવાન સૂર્યનારાયણ જો સામે ઉભેલા છે એમને પ્રાર્થના કરવાની છે કે આ લોટામાં અમને ભારતભરમાં જેટલા તીર્થો છે ગંગા યમુના નર્મદા તુંગભદ્રા સરસ્વતી બ્રહ્મભદ્રા આ બધી જ નદીઓના જલ આ કળશની અંદર આપો કારણ કે અત્યારે સૂર્યનારાયણ ગંગાજી ઉપર પણ છે બ્રહ્મપુત્ર ઉપર પણ છે ગોદાવરી ઉપર પણ છે ગંડકી ઉપર પણ છે બધા તીર્થો ઉપર છે તો તમામ તીર્થો અને પ્રકાશ આપણે અહીંયા પણ આવે છે તો ભગવાનને પ્રાર્થના છે મંત્ર દ્વારા અમને ભગવાનની પૂજા માટે તીર્થના જલ આ કળશમાં આપો ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે કાવેરી જલેસ્મિન સન્નિધિં ગુરુ તીર્થાની કરસ્પૃષ્ટાનિ તેન વચ્ચેની જે મોટી આંગળી છે ને એના ઊભી કરો સૂર્યનારાયણ ભગવાનને બતાવો આમ 3 વખત આમ ગોળ ગોળ ફેરવો અને એ આંગળી છે ને લોટાની અંદર બોળી દો વચ્ચેની બોલો પગે લાગો ધેન વામમ પ્રતિગૃહ્ય કવચેન અવગુઠ્ય પછી પુરુષ યજમાનો એકલા બેઠા હોય તો જમણો હાથ મૂકો ડાબો હાથ એના ઉપર મૂકો પુરુષ યજમાનો પહેલા જમણો હાથ એના ઉપર ડાબો હાથ મૂકો પછી એમના પત્ની મૂકો અને માછલીની મુદ્રા બનાવો અને વના માથે મીંડું વમ એ વમ શબ્દ મારી સાથે 8 વાર બોલવાથી એ જલ એકદમ શુદ્ધ અને પવિત્ર બને ઓમ આપની પાસે કંકુ છે બેનો લઈ લો હા તો પુરુષ યજમાનો ચંદન પલાળો બેનો કંકુ પલાળો માપનું જલ પધરાવજો બહુ પાછું ઢીલું ના જાય અને પછી લોટો છે ને એને 4 ચાલના કરવાના છે કઈ રીતે કરવાના પહેલો માતાજીની બાજુ બેઠા જે પૂર્વ દિશા છે એટલે પૂર્વમાં પછી દક્ષિણમાં પછી પશ્ચિમમાં અને પછી ઉત્તરમાં અને પછી અંદર છાંટો નાખવાનો એમ 4 ચાલના કરવાના છે કરો ઓમ ઋગ્વેદાય નમઃ વેદં પૂજયામિ ઓમ યજુર્વેદાય નમઃ વેદં પૂજયામિ ઓમ સામવેદાય નમઃ વેદં પૂજયામિ ઓમ અથર્વવેદાય નમઃ વેદં પૂજયામિ અંદર છાંટો પધરાવી દેવાનો આંગળી ધોઈ નાખવાની નીચેની થાળીમાં હસ્તમ પ્રક્ષાલ્ય આપનો હાથ ધોઈને પછી હાથ કોરો કરવાનો કોરો કરી અને એક ફૂલની પાંખડી લેવાની અને ફૂલની પાંખડીને લોટાની અંદર મૂકવાની ગંગાજીની પૂજા માટે ઓમ ગંગાદી તીર્થેભ્યો નમઃ પુષ્પમ સમર્પયામિ પત્રાણી સમર્પયામિ બે હાથ જોડવાના હવે ગંગાજીને નમસ્કાર કરીએ યમુનાજીને નમસ્કાર કરીએ નર્મદાજીને વંદન કરીએ આ સ્થાન આપણું જીવન અને આ જગ્યા ખૂબ પવિત્ર અને મંગલકારી બને એવી પ્રાર્થના કરીએ હરિ ઓમ દેવી સુરેશ્વરી ભગવતી ગાગે દેવી સુરેશ્વરી ભગવતી ગાગે ભુવન તારિણી ભગવતી ગાગે ભુવન
યમુનાય નમઃ નમસ્કરોમિ. હવે એ લોટામાંથી એક ચમચી તમારી વાડકીમાં લઈ લેવાનું જલ, અને વાડકીમાંથી પછી ડાબા હાથની હથેળીમાં એક ચમચી જલ મૂકો. પછી આ વચ્ચેની પૂજાવાળી આંગળી લેવાની, મોટી અને પૂજાવાળી, અને આમ બોળવાની, આજુબાજુ આસન ઉપર, શરીર ઉપર, પૂજા પા ઉપર બધે પાણી છાંટો, પવિત્ર બધું બને. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પવિત્રતાસ્તુ. હાથ લૂછી ત્યાં દીવો પ્રજ્વલિત છે માતાજીની સન્મુખ, એ દીવાને વંદન કરો. અમારા જીવનમાં સદૈવ અજવાળું રહે એવી પ્રાર્થના કરવાની. શુભમ કરો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. નમસ્કરોમિ. બીજો દીવો આકાશમાં આપણી સામે ઉદિત છે, એ ભગવાન સૂર્યને વંદન કરીએ. સદૈવ આપણને જીવન આપે, ભગવાન આપણને જીવતા રાખે એવી પ્રાર્થના સાથે ભગવાન સૂર્યનારાયણને વંદન. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતે તમોરી સર્વપાપના પ્રણતો સુમેવાકર. સૂર્યનારાયણાય નમઃ નમસ્કરોમિ. હવે જગ્યાને વંદન કરીએ, આસન પાસે ભૂમિને વંદન કરીએ, ભૂમિને હાથ સ્પર્શ કરીએ. આ સ્થાન, આ ગામ, આ જગ્યા, આ ભારત ભૂમિ આપણું પરમ કલ્યાણ કરે, શ્રેય કરે એવી પ્રાર્થના કરીએ. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી વિષ્ણુના ધૃતા પવિત્રમ પુરુષાસનાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ આ બાજુ ક્ષેત્રપાલ ભગવાન ભૈરવ દાદાનો વાસ છે. ભૈરવજીનું સ્મરણ કરીએ. ઓમ દક્ષિણે ભૈરવતી. જો ભક્તિ અને શ્રદ્ધા નહીં હોય તો યજ્ઞ ફળ આપશે નહીં. જો ભક્તિ હશે અને એકવાર પણ જો મા જગદંબાનું સ્મરણ કરી લીધું ને તો આપણું કલ્યાણ થશે. પણ ભક્તિ આપણી આજનો દિવસ આપણે માતાજી માટે ફાળવ્યો છે ને, તો આજે આખો દિવસ ભગવાનનું સ્મરણ કીર્તન કરવાનું. કાલથી તો આપણે ઊભા થયા પછી બપોરે પણ કલાક 2 કલાક કંઈક પાપ કરી લઈશું, અને પાછું સાંજથી તો પાછું બધું ચાલુ થઈ જવાનું છે. બરોબર. તો આજે જેટલું બને ને એટલું ભક્તિ કરી લેવાની, બેંકમાં જમા કરી દેવાનું આપણે. બરોબર ને? પડ્યું હોય ને કામ લાગે, એ પુણ્ય સંચિત થયેલું હોય તો આપણે નહીં કહેતા પુણ્ય આડે આવ્યું. આ બસ એ બધું ભેગું થયેલું હોય ને કોક વખત તો આડે આવે બચી જઈએ. હા, ને તો ઠોકર વાગે, પથરો વાગે મરી જાય માણસ. બાથરૂમમાં લપસી પડે, નળ વાગે મરી જાય. અને પેલો એક જણ 10મા માળથી પડી તોય જીવે છે. બોલો. તો પુણ્ય અને ભક્તિથી જ પુણ્ય ઉત્પન્ન થાય. તો ભક્તિ આપે છે કોણ? ભક્તિના આચાર્ય છે ભગવાન હનુમાનજી. એમણે ખૂબ ભક્તિ કરી, અને જેની જીવનમાં ભક્તિ છે એની પાસે માંગીએ તો મળે. પૈસા વાળા હોય ગામમાં કોઈ શેઠ, તો ભાઈ લાઈન પે લાખ રૂપિયા તો મળે. પછી કોક નિર્ધનના ત્યાં પહોંચી જઈને કહીએ ભાઈ યાર મારે જોઈએ છે તો મેર પડે. તો ભક્તિ જેની પાસે છે એવા ભગવાન હનુમાનજી છે. તો પ્રેમથી બધા તાળી પાડી હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, અને આપણા જીવનમાં ભક્તિ વધતી રહે એવી પ્રાર્થના કરીએ. ઓમ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનહો રઘુવર વિમલય સુખ જોદાય ફલચારી. બુદ્ધિ તનુ જાગે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હર કલેશ વિકાર. હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુતનામા. વિકરણ બજરંગી સુમત દિવાર સુમતિ કે સંગી સજન વરણ વિરાજ સુબેસા આનંદ કુંડલ કુંજિત કેસા. હાથ વज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विज्ञान गुणियत चातुर राम काज कर देखो आतुर प्रभु जय सुनि को रसिया
पवन तुमरो यश गावे यश कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनिया नारद नारद सहित अहिंसा कुबेर दिग्पालना कवि कोविद कहि गावे तुम उपकार सुखी वैद्या राम मिलाए अनबत जना मोरो मंत्र विभीषण मानंगेश्वर वैभव जग जाना जुग सहस्र जो जन मरदानो लीलो गाहि मधुर रस जानो सब सुख लही तुम्हारी सरना तुम रक्षक काहो डरना आपन देश सहारो यार लीनो तेरा भूत पिशाच निकट नहीं आवे वीर जगना सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट से हनुमान छुड़ावे मन भ्रम भजन ध्यान जो लावे पर राम तपस्वीरा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई आवे सोई अब जीवन बल पावे जुग पर ताप मारा हे पर शेर जगत उजियारा साधु शरण के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नवनिधि तेरा सबल दीन जानकी माता राम रसायन तुमरे दारो रघुपति के गुरु भजन राम पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुवर पुर जाई जन हरि भगत कहाई और देवता नित्य नरई हनुमत से जप करे संकट करे बबीरा जो सुमिरे हनुमत बलबीरा हनुमान गोसाई पाकर गुरु देव बनाई जो सदार पाठ कर कोई छूट नहीं महासुख होई तो यहाँ पे हनुमान चालीसा होय सीता की गौरी तुलसी दास सदाए राखी दास दया सीता राम सीता 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 पवन तनय संकट हरन मंगल मूरति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप काज किए बड़ देवन के तुम वीर महाप्रभु देखी विचारो कौन सो संकट मोर हरिगो जो तुम सो नहीं देगी हरो हनुमान महाप्रभु जो कछु संकट होय हमारो कौन नहीं जानत जग में कभी संकट मोचन नाम तिहारो तुलसी असमय के शखा धीरज धर्म विवेक साहस साहित्य सत्यव्रत राम भरोसो सोए कामी
રામચંદ્ર ભગવાનની જય. સદગુરુ આપણને સૌથી વધુ જે વસ્તુ પ્રિય હોય એ આપણે બહુ સંભાળીને રાખીએ ને. પણ જ્યારે તુલસીદાસજીએ વાત કરી કે ભગવાન મને કેવા વાલા બને, આપણે શું કહીએ? આપણે જેને સૌથી વધારે પ્રેમ કરતા હોય, વાલ કરતા હોય, એનું નામ તુલસીદાસજી શું કહે છે? મને ભગવાન કેવા વાલા બને? તો કામી નાર પ્રિયા જીવી. જેમ અતિશય કામી વ્યક્તિ હોય અને સ્ત્રી જેટલી એને પ્રિય લાગતી હોય ને એવા પરમાત્મા મને વાલા લાગો. લોભી પ્રિય જીવિતા. લોભી માણસ હોય કેટલું સાચવે, કોઈને કહે જ નહીં ને કઈ એફડી બનાવી ક્યાં મૂકી. હા, લોભનો તો બાપા બહુ તકલીફ વાળું કામ છે. તો લોભી પ્રિય જીવિતા, જેમ લોભીને પૈસો વાલો છે એવા પરમાત્મા તમે મને વાલા બનો. તિમિર રઘુનાથ નિરંતર મને આપ સદૈવ પ્રિય બનો એવી પ્રાર્થના કરી. આવો હાથમાં બે દાણા ચોખાના રાખીએ અને ગણપતિ દાદાને પ્રથમ વંદન કરીએ. જો આપણા લોટો છે ને એ પાટલા ઉપર સાઈડમાં મૂકી દો. હા, હવે જમણા હાથની અંદર ચોખાના દાણા રાખવાના. બે આપની પાસે એક મૂર્તિ ને એક સોપારી છે. જો પડી એ કોકની પાસે ગણપતિ હશે અને કોકની પાસે માતાજી હશે તો ગણપતિની સોપારી અને માતાજીની મૂર્તિ, અને જેની પાસે માતાજીની મૂર્તિ છે તો ગણપતિની સોપારી. બરોબર છે? એ પ્રમાણે રહેશે. તો ગણપતિ દાદાને પ્રથમ વંદન પ્રણામ કરવાના છે. હરિ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ગુરુદેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણપતये નમઃ. એક ભગવાન ગણપતિનું જે સ્વરૂપ છે ત્યાં ચડાવો. ધ્યાયામિ ચિંતયામિ ચડાવી દો. હા, ગણપતિ દાદા પાસે ફરી હાથમાં ચોખાના દાણા લો અને બધાના જે કુળદેવી એક જ છે કે અલગ અલગ છે, તો જેના જે કુળદેવી હોય એ કુળદેવી માનું સ્મરણ કરવાનું. આ યજ્ઞમાં કુળદેવી માતાને પણ આપણે બોલાવીશું, આંખ બંધ કરવાની અને કુળદેવી માનું સ્મરણ કરવાનું છે. હરિ ઓમ નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતત નમઃ. પ્રકૃત્યૈ વદરાય નિયતા પ્રણતાસ્મતા. પૂર્વસ્વઃ આત્મન કુલદેવ્યૈ નમઃ. ધ્યાયામિ ચિંતયા માતાજીના સ્વરૂપ પર ચડાવવાનું છે. આવાહયામિ સ્થાપયામિ. હવે ડાબા હાથમાં ચોખાનો પડિયો લઈ લો. બે જણા બેઠા હોય તો થોડા ડિવાઈડ કરી દેજો. બરોબર? 25 વખત ચોખા ચડાવવાના છે. ચોખામાં કંજૂસ રહેવાનું, પાણી ફૂલ વાપરવાનું. બે દાણા એટલે બને તે પ્રમાણે બે 3 દાણા ચડાવવાના. બરોબર? કારણ કે આ સાત સુધી 300 વાર ચોખા ચડાવવાના છે, 400 વાર. બરોબર છે? એટલે સાચવીને ચડાવવાના. કારણ કે કોકને છે ને આસન એક પાથરવાર કુદરું પાથરવું સારું લાગે. સરસ વ્યવસ્થા કરી. બે પાથર બહુ સારું લાગે. આ બહુ સરસ લાગે. પણ પછી 5 ગાદલા પાથરીના ઉપર મહારાજને બેસાડો. પછી એમ કેવું પડે કે ભાઈ આ દામચા ઉપર બેસાડવાના છે એમને. એટલે માત્રાથી ઓછું નથી ચડાવવાનું, પણ માત્રાથી. પહેલા જે એકલા સિંગલ બેઠા એ જાતે પહેરી લો. હા, હવે બહેનો છે ને એમના ધર્મપત્ની જે છે એ પતિદેવને પહેરાવો માળા પહેલા. હા, લક્ષ્મી નારાયણ પહેરાવો. નમઃ પાર્વતી છે. બધા ઉપર 5 વખત થોડું પંચામૃત ચડાવવાનું. બરોબર છે? ચડાવો થોડું પંચામૃત. ઓમ પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુક્તમ પંચામૃત ચડાવ્યા બાદ 2 ચમચી જલ ચડાવો. શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીયમ સમર્પયામિ. પછી ભગવાનને પગે લાગો. ઓમ ગણપતયે નમઃ. ઓમ જગદંબિકા કુલદેવીયૈ નમઃ. એક ફૂલની પાંખડી ભગવાનના ચરણમાં મૂકી દો. ગંધાગત પુષ્પૈઃ સંપૂજ્ય પછી પગે લાગો. ઓમ શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણ નમોસ્તુતે.
ભગવાનની પાસે ચડાવેલું જે કોઈ ફૂલની પાંખડી હોય તો ભગવાન પાસેથી લેવાની પ્રસાદ રૂપે આંખે લગાવો, માથે લગાવો, સૂંઘો અને નીચેની થાળી જે છે ત્યાં મૂકી અને હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય પુનઃ નમસ્કરોમિ, ભગવાનને વંદન કરી જાઓ. અભિષેકાર્થે નમસ્કરોમિ. હવે અહીંથી મંત્રોચ્ચાર થશે ભગવાન ગણપતિ દાદાના અને માતાજીના. તમારે ધીમે ધીમે ટીપું જલ ભગવાન ઉપર ચડાવતા રહેવાનું અને ગંગ ગણપતયે નમઃ, ઓમ જય ખોડિયાર માનો જપ કરતા કરતા ભગવાન ઉપર જલ ચડાવવાનું છે. ઓમ નારદ ઉવાચ પ્રણમ્યં શીર્ષા દેવં ગૌરી પુત્ર વિનાયક
ચમચી પાણી પકડવાનું, આરતીની ગોળ ફેરવી અને થાળીમાં મૂકી દેવાનું ઉપરની. જલેન પ્રદક્ષિણં કૃત્યઃ, પછી એ થાળી ડાબા હાથમાં લેવાની અને જમણાથી ત્યાં સ્થાપનમાં ભગવાનને આરતી આપો. દેવ વંદનમ દેવી દેવતાનામ વંદનમ. પછી એ થાળી નીચે મૂકી બે હાથે જાતે આરતી લઈ લેવાની. આત્મવંદનમ, હાથ ધોઈ નાખો. હાથ ધોઈ હાથમાં પુષ્પની પાંખડીઓ રાખી ભગવાનને વંદન પ્રણામ કરવાના છે. દરેક ભગવાનના સ્થાપનામાં ફળ અર્પણ કરેલા છે. સારા ફળ જીવનમાં પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ કરવાની. ફૂલની પાંખડી ભગવાનના ચરણોમાં આપણે હાથમાં રાખી પછી અર્પણ કરીશું મંત્ર દ્વારા. ભગવાનની ક્ષમા પ્રાર્થના કરીએ. ભગવાન મંત્ર ક્રિયામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અને જેવા ફળ આપણે અર્પણ કર્યા છે એવા સુંદર સારા ફળ અમારા જીવનમાં આપવાવાળા બનજો. એવી ભગવાન ગણપતિ દાદાને અને કુળદેવીને પ્રાર્થના કરો. ઓમ ઇદં ફલમયા દેવ સ્થાપિતં પુરસ્તવઃ ગણેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય પ્રાર્થના કરવાની છે કે ખાલી ન કોઈ સ્થળ છે વિન આપ ધારો. બ્રહ્માંડ નાયણો યણો મહિવાસ તારો. ક્ષમાપનમ, આપની પાસે જે પડીઓ છે પડિયામાં જે ભગવાન છે ત્યાં મૂકી દો. નમસ્કરોમિ ક્ષમાપનમ સંપાદયામિ. એક ચમચી જલ રાખો. પૂજનેન ભગવાન ગણેશંબિકે. જલ મૂકી દો. ગજાનન ગણપતિ મહારાજની જય. કર્મણિ નિર્વિઘ્નમસ્તુ અસ્તુ નિર્વિઘ્નમ. હવે બધા ફૂલ ચોખા રાખો. કળશ આગળ મૂકી દો. અહીંયા ગાડે વિશ્વાધારાય સ્થિતિ આરાધ્ય વિધાનમ સર્વવસ્તુનામ સર્વકાર્યાર્થ સાધનમ. અમારે સાહેબ અત્યારે તમે બે જણા એકલા ચડાવી દો ત્યાં ફૂલ. ધ્યાયામિ ચિંતયામિ વરુણાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. એક કંકુ ચંદનનો ચાંદલો કરી દો ત્યાં. રીમ શ્રીમ વાચકલ જાતિ દેવતા વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ. રીમ શ્રીમ વાચકલ દેવતા વરુણાય નમઃ અક્ષતાન પુષ્પાણિ સમર્પયામિ. પગે લાગો બધા. પાસ પાણી નમસ્તુભ્યં પદ્મિની જીવનાય. સૌથી મોટા ચાર દેવોને યાદ કરી નમસ્કાર કરીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિદેવો ભવ, પરસ્પર દેવો ભવ. હવે જેનાથી અનુકૂળતા હોય છે પુરુષને એ વજ્રાસનમાં બેસો. બંને પગ વાળીને પાછળ
અનુકૂળતા હોય એ હોય, ના અનુકૂળતા હોય તો સીધા પલાઠી વાળી રાખી, બંને પગ વાળી દેવાની પાછળ જ. હા, જાનુ મંડળ. અને હાથમાં જે પુષ્પ છે તમારી પાસે જ્યારે કળશ લઈને આવે બરોબર છે પંડિતજી, એટલે કળશ ઉપર ફૂલ મૂકી અને પછી તમારે કપાળમાં આ રીતે આમ કમળની મુદ્રા બનાવીને આમ લગાવવાની ભાગ્યમાં. બેનો જે બેઠા છે એ એમના ધર્મપત્ની એમને હાથ લગાવજો ખભે, અને જે સિંગલ બેઠા છે એ પણ પછી આમ રાખજો. ચાલો પંડિતજી બધાને લગાવો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીવે બસવા મૃતે વિષ્ણુપદાની ચ ભવન્તો તમારે બ્રાહ્મણોને કેવું પડે સંસ્કૃતમાં, પણ તમને સંસ્કૃત આવડે નહીં એટલે તમારા વતીથી બધું બોલવું બરોબર. તમારે સાંભળવાનું તો ખરું. યમ કૃત્વા સર્વવેદ યજ્ઞ ક્રિયા કર્મ કર્મારંભા શુભા શોભના પ્રવર્તન્તે પ્રવર્તન્તા તમહમ ઓંકારમાદિ કૃત્વા રુદ્રુષામાદિવચનં બહુષિમતં ભવદ્ભિરનુગ્નાતઃ પુણ્યં પુણ્યાહં વાચયિષ્યે. જપ નિયમ તપઃ સ્વાધ્યાય ક્રતુ દયા ધનો દાન વિશિષ્ટાનાં સર્વેષાં બ્રાહ્મણાનાં મનઃ સમાધિયતાં સમાહિત મનસસ્મઃ પ્રસિદ્ધન્તુ ભવन्तઃ મહારાજ પ્રસન્નાસ્મઃ. અમે બધા રાજી છીએ, પણ બ્રાહ્મણ રાજી ક્યારે થાય? યજમાન અમારું પહેલું બરોબર કરે, પૂજામાં ધ્યાન આપે તો દક્ષિણાથી બ્રાહ્મણ રાજી ના થાય. દક્ષિણા તમે આપો પણ તમારું ધ્યાન પૂજામાં ન હોય ને તો બ્રાહ્મણ રાજી થાય. કારણ કે આજે આપણે દિવસમાં જગદંબા માટે ફાળવ્યું, અને જો આપણું ધ્યાન એમાં ન હોય અને આપણું ધ્યાન બીજા બધા પદાર્થોમાં જાય તો આવેલા માં જગદંબા રાજી થાય. બરાબર. આ તો એવી વાત છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય પછી આપણે બોલાવીને આપણે બહાર જતા રહીએ, આપણે બીજા પાસે વાતો કરવા માંડીએ. એ સારું લાગે, વ્યવહારિક નથી. તો બ્રાહ્મણો ક્યારે રાજી થાય? તો તમે કીધું કે હું વ્રત કરીશ, જપ કરીશ, તપ કરીશ, નિયમનું પાલન કરીશ. આપ મહારાજ જે બધું કહેશો, અક્રોધના શૌચપરા, ક્રોધ કરવાય યજ્ઞમાં. યજ્ઞમાં ક્રોધ કરીએ ને તો યજ્ઞનું ફળ નહીં મળે. અક્રોધના શૌચપરા, પેશાબ પાણી જઈએ તો હાથ ધોઈને આવવાના. શૌચપરા સતતમ બ્રહ્મચારીણઃ, મન બુદ્ધિ વચનથી બ્રહ્મચર્યનું પાલન કરવાનું. દેવ ધ્યાન રતા નિત્યઃ,
દેવની અંદર ધ્યાન રાખવાનું અને પ્રસન્ન મનસ સદા મન કેવું રાખવાનું પ્રસન્ન રાખવાનું હસતા રહીએ ને તો માં આશીર્વાદ આપે મોઢું ઢીલું ઢીલું લઈને બેસીએ ને તો માં કે આ તો નકામો છે એ કામનો છે હસતા રહેવાનું તો પ્રસન્ન મનસ સદા આટલા બધા નિયમોનું તમે પાલન કરો તો બ્રાહ્મણ કે અમે આશીર્વાદ આપીશું બ્રાહ્મણ પાસે માગતા આવડવું જોઈએ હવે આ તુલભાઈ મહારાજ બેઠા છે તમે પગે લાગીને કહો મહારાજ આશીર્વાદ આપો 5 લાખ રૂપિયા લાવો તો મહારાજ આપે જેની પાસે જે હોય એમ મગાય ધનવાન હોય એની પાસે ધન મગાય બળવાળ કોઈ હોય શરીરમાંથી રાત રુષ્ટ પુષ્ટ તંદુરસ્ત હોય અને એને જઈને કહીએ કે પેલો થોડો વિતાડે જરા જોઈ લેને તો આપણી રક્ષા થાય પણ બિચારો મહારાજ જેવા સિંગલ શરીરવાળા હોય મહારાજ જેવા અને એને કહીએ કે ભાઈ તું રહેવા દે મારું કામ નથી બળવાન વ્યક્તિ પાસે જઈએ તો આપણી રક્ષા થાય કોક બુદ્ધિ